જૂનાગઢ જિલ્લાનો દીકરો દેશની અગ્રણી ક્રિકેટ સ્પર્ધામાં ચમક્યો। સામાન્ય પરિવારનો યુવાન ખેલાડી રાષ્ટ્રીય મેદાન સુધી પહોંચ્યો। સૌરાષ્ટ્રના ચાઇનામેન બોલરની પસંદગીથી જિલ્લામાં ગૌરવની લાગણી। હૈદરાબાદની ટીમે વિશ્વાસ મૂક્યો અને યુવાન પ્રતિભાને મોકો આપ્યો। જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીનાનો વતની અને સૌરાષ્ટ્રનો યુવા ક્રિકેટર ક્રેન્સ ફુલેત્રા આજે સમગ્ર વિસ્તારમાં ગૌરવનું કારણ બન્યો। દેશની સૌથી મોટી ક્રિકેટ સ્પર્ધાની આવનારી સિઝન માટે હૈદરાબાદની ટીમે આ 20 વર્ષીય ખેલાડીને પોતાની ટીમમાં સામેલ કર્યો છે। ક્રેન્સ ફુલેત્રા ડાબા હાથના રિસ્ટ સ્પિન બોલર તરીકે ઓળખાય છે। તેમની ગૂગલી બેટ્સમેન માટે સમજવી મુશ્કેલ બની રહે છે અને મેદાન પર તેઓ અલગ ઓળખ ઊભી કરે છે। સામાન્ય ગામડાના પાન પાર્લર ચલાવતા પરિવારમાંથી આવતા ક્રેન્સે ક્રિકેટના સપનાને સાકાર કરવા લાંબી રાહ જોઈ છે। 6 વર્ષ સુધી તેમણે આર્થિક તંગી અને માનસિક દબાણ વચ્ચે સતત મહેનત ચાલુ રાખી હતી। સૌરાષ્ટ્ર પ્રીમિયર લીગમાં મળેલી તક દરમિયાન તેમણે પોતાની પ્રતિભાનો પૂરેપૂરો પરિચય આપ્યો હતો। ત્યારબાદ નેટ બોલર તરીકે દિગ્ગજ બેટ્સમેન સામે બોલિંગ કરી તેમણે પોતાની ક્ષમતા સાબિત કરી હતી। આ પ્રદર્શનના આધારે હૈદરાબાદની ટીમે તેમને 30 લાખ રૂપિયાની કિંમત પર પસંદ કર્યા છે। ટીમના કોચ અને ક્રિકેટ જાણકારો તેમની શિસ્તબદ્ધ બોલિંગ ચપળતા અને ઉત્તમ ફિલ્ડિંગના ખુલ્લેઆમ વખાણ કરી રહ્યા છે। મેદાન પરની તેમની સ્ફૂર્તિ અને એકાગ્રતા ઘણા અનુભવી ખેલાડીઓ જેવી ગણાય છે। ટીમ માટે તેઓ મહત્વપૂર્ણ સાબિત થાય તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે। સૌરાષ્ટ્રના ક્રિકેટ જગતમાં આ પસંદગીથી આનંદ અને ઉત્સાહનો માહોલ છે। રવિન્દ્ર જાડેજા, ચેતેશ્વર પુજારા અને જયદેવ ઉનડકટ બાદ વધુ એક સૌરાષ્ટ્રનો દીકરો રાષ્ટ્રીય સ્તરે આગળ આવ્યો છે। ક્રેન્સ ફુલેત્રા માટે આ પસંદગી તેમના કારકિર્દીનો મહત્વપૂર્ણ વળાંક માનવામાં આવી રહી છે। આગામી સમયમાં તેઓ પોતાના પરિશ્રમથી સૌરાષ્ટ્ર અને ગુજરાતનું નામ વધુ ઉજ્જવળ બનાવશે તેવી સર્વત્ર આશા વ્યક્ત કરવામાં આવી રહી છે। રિપોર્ટ પ્રતાપ સિસોદિયા। મારી ફેમિલી આખી ફુલેત્રા ફેમિલી બહુ જ ખુશ છે કે ક્રેન્સનું સિલેક્શન હૈદરાબાદની ટીમમાં થયેલું છે। અમે એને હવે ડ્રીમ 11 અને ઇન્ટરનેશનલ ક્રિકેટમાં જોવા માંગીએ છીએ અને અમને ખબર જ છે કે એ થવાનું જ છે। અમે બહુ એક્સાઇટેડ છીએ એના માટે અને એના ફ્યુચર માટે એને વેલ વિશ કરીએ છીએ। થેન્ક યુ। ક્રેન્સ મારા હૃદયનો ટુકડો છે, એમ જ હું માનું છું। મારા દીકરાએ જેનું એનું સપનું સાકાર કર્યું છે ને અમારું પણ સપનું સાકાર કર્યું। પહેલેથી બાળપણથી જ એટલો ક્રિકેટમાં રસ ધરાવતો હતો અને અમને ભગવાને એટલી તક આપી છે કે અમારું બાળક ત્યાં સુધી પહોંચ્યું, આઈપીએલમાં સનરાઈઝર હૈદરાબાદમાં કે પહોંચી શક્યો, એ બદલ અમને ખૂબ ખુશાલ છીએ અમે ઘરના બધા સભ્યો અને અમારા પરિવારના સૌરાષ્ટ્રમાં પણ એટલી ખુશી છે કે અમારું બાળક ત્યાં સુધી પહોંચ્યું। અમને સુખનો સૂરજ ઉગાડી દીધો છે આજે અમારા બાળક। હજી આ તો છે ને પોસ્ટર છે, મૂવી રિલીઝ થાય પહેલાં પોસ્ટર થાય ને એ પોસ્ટર છે। હજી તો ICIC વર્લ્ડ કપ લઈને આવવાનું બાકી છે। હજી અમે બસ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં જાય, હવે અમારી બધાની એ જ ઈચ્છા છે। ઓનલી ક્રિકેટ ઉપર જ એનું ભગત આજે એનું સપનું સાકાર થયું। જ્યારે મેં કહેતા હતા કે આવતું કહેતા અહીંયા જવાનું। અમારા ક્રેન્સને નાનાથી આ સપનું હતું, એ સફળ થયું। એના ઉપર અમે ખૂબ બધાય આનંદમાં ઉત્સાહમાં છે। આ રાજકોટ ગઈ, ખંડેરિયા જો ભેગી મેચમાં ગઈ હતી હતો ને એનો, ત્યાં એના મમ્મી પપ્પા અમે બધા સાથે ટિફિન લઈને ગયા। મને બહુ સરસ આનંદ આવે છે અને બહુ સરસ લાગે છે। માળિયા હાટીના ક્રેન્સ ભાવેશભાઈ ફુલેત્રા, જે નાનપણથી જ અહીંયા મારો દેયરનો દીકરો થાય છે, જે નાનપણથી જેને બેટ હાથમાં જમવા બેસે ત્યારથી 2-3 વર્ષનો હતો ત્યારથી હાથમાં નાનું બેટ રાખીને જમતો। એ ત્યારબાદ એ દોરીમાં બેટ બોલ લટકાડી અને જે ફટકારે બેટ ત્યારે અમારા દિવાલમાં ફટકાતો અવાજ આખો દિવસ આવતો। આખો દિવસ એવી પ્રેક્ટિસ કરતો, ગમે તે ફ્રી હોય તેને સાથે રમાડવાનો અને 2015ની અંદર એને નક્કી કર્યું કે હવે આપણે રાજકોટ સ્પેશિયલ આ ક્રિકેટના ક્લાસ કરવા માટે રહેવા જઈએ। એટલે એનું જે સપનું હતું એ આજે 10 વર્ષે પૂરેપૂરું સફળ થયું છે અને IPLમાં હૈદરાબાદમાં એની પસંદગી થઈ છે, જે અમારા માટે માળિયા હાટીના ફુલેત્રા કુટુંબનું જે ગૌરવ છે, જેની હું માટે ખૂબ હર્ષની લાગણી અનુભવું છું અને આનું સેલિબ્રેશન અમે બધાએ ફટાકડા ફોડીને કરેલું છે। બધાએ ખૂબ આનંદ અનુભવીએ છીએ।